आई जा ओम नमो કરી જાય. એક કહેવત છે કે જે ઘટનાઓમાં તમે રડ્યા હશો ને એને યાદ કરીને હસવું આવતું હોય ઘણીવાર આપણે. જેમ કે હોસ્ટેલમાં રહેવા આવ્યા વિક્રમભાઈ અને રોતા રોતા આવ્યા હોય, પછી 2-5 વર્ષ પછી હસવા કરે કે હોસ્ટેલમાં આવ્યા રોતા હતા અને બધા આપણને મનાવતા. જે વાતોમાં તમે બહુ હસ્યા હોય એ વાતોને યાદ કરીને ઘણીવાર ઇમોશનલ થઈ જવાય કે બધા મિત્રો મળતા હતા, કે એમ 12મા ધોરણમાં આટલા બધા આપણે સાથે ભણતા હતા, હવે મળવાનું બી નથી થતું. કોઈ અલગ કોલેજમાં છે, કોઈ અલગ કોલેજમાં છે, ફોન પર વાતો કરશું, દર વર્ષે એકવાર વેદાંતમાં જશું, આવા બધા સંકલ્પ કર્યા હતા પણ એ તો કોઈ કશું થતું નથી. કોઈ આવ્યા નથી હજી સુધી. આવે કોઈ છૂટક એકાદ બે, બાકી નહીં. બધાના આવું હોય ખરા કે અમે આવશું કરશું આવું બધું. સાથીઓ હા હોયથી યાર વાહ આજ તો કઈ તારીખ થઈ? लाल टी शर्ट वाले ચાલો u ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 ભાગ્યા R અને v ઇઝ ઇક્વલ ટુ KQ ભાગ્યા R અને u ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ v. આ ઉપરાંત v અને e નો સંબંધ બી ખબર છે કે e ઇઝ ઇક્વલ ટુ v બાય d અને v ઇઝ ઇક્વલ ટુ e ઇન્ટુ d R કુછ બી. તો આટલા સંબંધો તો આપણને માઇન્ડમાં છે. આપણે સ્થિતિ ઉર્જાના સૂત્રોમાં 2 વિદ્યુત ભારોના તંત્રને એક વિદ્યુત ભારને પહેલા લાવ્યો પછી બીજાને લાવ્યો સ્થિતિ ઉર્જાનું લાસ્ટ લેક્ચર જોઈ લીધું. પછી 3 વિદ્યુત ભારો પછી n વિદ્યુત ભારો એમાં સ્થિતિ ઉર્જાનું આવું કંઈક સૂત્ર તારવ્યું હતું. પણ ઓલરેડી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર હોય અને એમાં વિદ્યુત ભારને લાવવાનો હોય તો તમે પહેલાં તો યામાક્સ પદ્ધતિમાં લાસ્ટ થિયરીમાં કોઈ R1 અંતરે Q1 ને લાયો તો કરવું પડતું કાર્ય થયું હતું 0. પછી તમે R2 સ્થાને Q2 ને લાયો તો કરવું પડતું કાર્ય થયું હતું QV. કોને લાયો તો 2 ને. કોનું સ્થિતિમાન હતું? V1 1નું સ્થિતિમાન. અને આ 1નું સ્થિતિમાન એટલે આ Q1 ને Q2 વચ્ચેના અંતરની આપણે લખી દો Q1 ઇન્ટુ કે V1 પ્રમાણે આ તો Q2 છે કે Q1 ભાગ્યા R12 એટલે કે Q1 Q2 ભાગ્યા R12 આ W2 ને એનું નામ જ પછી આપણે સરવાળા કરીને U આપી દીધું હતું. પછી 3 હતા 3 કર્યું હતું. પણ હું તો એમ કહું છું કે ઓલરેડી કોઈ બાહ્ય ક્ષેત્ર હોય, કોઈ છે ફિલ્ડ ઓલરેડી, અને પછી એમાં પહેલો વિદ્યુત ભાર જ્યારે લાવશો અહીંયા બાહ્ય ક્ષેત્ર છે અને તમે Q1 ને લાવશો W1 0 નહીં થાય. W1 0 નહીં થાય તો કેટલું થશે? માની લો કે આ યામાક્સ પદ્ધતિ છે. આ આકૃતિ તમારે હિન્ટ તરીકે લેવી હોય તો લેવાની છૂટ છે. અને અહીંયા ઓલરેડી બાહ્ય ફિલ્ડ E હાજર છે. આ દિશામાં છે ગમે આ ઉગમ બિંદુ છે, ત્યાંથી કોઈ બિંદુ છે P અને જેનો સ્થાન સદિશ છે સદિશ R. હવે તમે અનંત અંતરેથી પકડીને ઓલા Q ને લાવ્યો છે અહીંયા આગળ, તો જ્યારે આ E નથી ત્યારે W ઇઝ ઇક્વલ ટુ 0 છે. પણ આપણે કહ્યું કે એ છે બાહ્ય ક્ષેત્ર છે, ભલે આ દિશામાં ગમે તે, પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે, અસ્તિત્વ ધરાવે. P પાસે વિદ્યુત ક્ષેત્ર છે તો એ સ્થિતિમાં W 0 નહીં થાય. તો કે W ઇઝ ઇક્વલ ટુ ઓલરેડી કોઈ સ્થિતિમાન છે, કોઈ સ્થિતિમાન તો છે જ. કયા અંતરે છે કે R અંતરે, અને એની સાથે તમારે Q વિદ્યુત ભારને અહીંયા લાવવાનો છે. એમાં તો કાર્ય થશે Q ઇન્ટુ V. W ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V તો આપણે જાણીએ છીએ, પણ ખાલી તમારે અહીંયા કૌંસમાં શું લખવું પડશે? કોઈ R અંતરે V. અહીંયા શું લખતા હતા? V1, કારણ કે Q1નું સ્થિતિમાન અહીંયા હતું. હજી તમે ત્રીજો વીજભાર લાવો, ચમ બેઠો બેઠો મુસ્કુરાય, તારી એન્ટ્રી એવી ધમાકેદાર થઈ. એટલે Q3 લાવો, તમે Q3 લાવો તો Q1 ને Q2 બંનેનું સ્થિતિમાન V1 ને V2 તમારે લેવું પડે. અહીંયા આગળ તો ઓલરેડી વીજભારનું સ્થિતિમાન હતું, અહીંયા કોઈ વીજભારનું સ્થિતિમાન નથી, બાહ્ય ક્ષેત્રનું સ્થિતિમાન છે, એટલે એનું નામ આપણે V ઓફ R આપી દીધું છે. રેડી? તો આ રીતે
પહેલાં એક વિદ્યુતભારને અને પછી બે વિદ્યુતભારને કેટલું સ્થિતિમાન રહે, કેટલી સ્થિતિ ઉર્જા રહે એની આ થિયરી છે. પ્રશ્ન કંઈક આવો લખીએ, નોટ કરીએ. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એકાકી વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા જણાવો. ધારો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ઉગમ બિંદુથી સદિશ આર સ્થાને રહેલા કોઈ પી બિંદુ પાસે અનંત અંતરેથી ક્યુ વિદ્યુત ભારને લાવવો છે. આ માટે કરવું પડતું કાર્ય બતાવો. શું લખશો તમે અહીંયા? Q ઇન્ટુ V ઓનલી નહીં, પણ V સાથે શું કરવાનું? સદિશાર કરવાનો. કે આ V છે એ સદિશાર સ્થાને છે, સદિશાર સ્થાને છે. અહીંયા મેનેજ કરી લે. જ્યાં V ઓફ સદિશ R ઇઝ ઇક્વલ ટુ સદિશ R સ્થાને બાહ્ય ક્ષેત્રને લીધે વિદ્યુત સ્થિતિમાન છે, સ્થિતિમાન છે. ઓકે, તો આ કાર્ય જ તેની એટલે વીજભારની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તમે વીજભારને વિદ્યુત ક્ષેત્રની અગેન્સ્ટ લાયો બળ કરીને લાયો તો એની સ્થિતિ ઉર્જા રૂપે સ્ટોર થયો, છોડશો તો ભાગી જશે. એટલે કાર્ય સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થયું. માટે યુ બરાબર ક્યુ ઇન્ટુ વી ઓફ સદિશ આર. આ માગેલ સૂત્ર છે. થિયરી આટલી જ છે. આ માગેલ સૂત્ર છે. હવે જો આકૃતિ હિન્ટ તરીકે તમારે નાખવી હોય તો નાખી દેજો. ચલો હાલ કાઢતો નથી, હિન્ટ તરીકે કાઢવી. પણ માની લો કે એકલો ના હોય ને બે વીજભાર હોય તો બીજો ક્વેશ્ચન બને. કદાચ બે ક્વેશ્ચન ભેગા બી આવી જાય. આપણે ખાલી બે વીજભાર લઈએ એટલે પછી 2 ના 3 હોય. મિત્તલ, આ ત્રીજી વાર હું કહી રહ્યો છું, ત્રીજી વાર. બેઠા બેઠા આમ નજર નીચે જઈએ, કંઈ બી ખ્યાલોમાં છે. કોઈ ટેન્શન છે, તકલીફ છે કાંઈ? હું કટ મારી દઈશ. બોલ. તો કેમ વારંવાર નજર બોર્ડ તરફથી હટી જાય છે? હું થોડી અત્યાચાર કરી રહ્યો છું કમ્પલસરી. અહીંયા જુઓ, આ તો ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. ઓટોમેટિક જોવાની ઈચ્છા થાય. હે તો એમ હું કહું ના જોવો તો નાના કે યાર આવું જોયા વગર રહેવાય. બાહ્ય ક્ષેત્રમાં સેમ પ્રશ્નો. બાહ્ય ક્ષેત્રમાં એકાકીની જગ્યાએ બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા જણાવો. આપણે આકૃતિની હિન્ટ તરીકે લીધી છે એટલે એને ચાલુ રાખીએ. હાલ હવે આ કાર્ય નથી. પહેલા તમે આ બિંદુએ કોઈ વીજભારને લાવ્યો છે, એ બિંદુનું નામ આપી દીધું R ને P બિંદુ કાઢી નાખ્યું અને આ વિદ્યુતભાર થઈ ગયો Q1. કારણ કે બે લાવવાના છે એટલે Q એટલે Q' અથવા Q1 ને Q2 નામ આપશું. પહેલા કયો લાવીએ છીએ? ગમે ને લાવી શકાય, પણ આપણે પહેલા Q1 ને લાવીશું. ધારો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં અનંત અંતરેથી પ્રથમ Q1 ને
લાવવામાં આવે છે. તેથી કાર્ય, હવે આ કાર્ય તો ખબર છે, W1 બરાબર સેમ ટુ સેમ આ વાળું સૂત્ર Q ઇન્ટુ V, પણ અહીંયા લખવું પડશે Q1 અને અહીંયા શું લખવું પડશે? સદિશ R1, કારણ કે હવે R1 નામ આપી દીધું છે આપણે અંતરનું. તો આ થિયરી સેમ ટુ સેમ, આખી થિયરી આટલી થઈ ગઈ. રેડી? પાછું ઓળખાણ આપીએ, જ્યાં V ઓફ R1 ઇઝ ઇક્વલ ટુ જે આપેલું બિંદુ છે R1 સ્થાને સ્થિતિમાન, ત્યાં સુધી બરાબર હતું. પણ હવે કોઈ સदिश R2 સ્થાને एक और को लाया जा रहा है જેનું નામ છે Q2. તો Q2 ને લાવશો ત્યારે સ્થિતિમાન કેટલું થશે એમને એમ સમજો. તો Q2 નો લાવશો એટલે એક સ્થિતિમાન W2 ઇઝ ઇક્વલ ટુ Q2 V ઓફ R2. રેડી? પણ ભાઈ Q1 પણ બેઠા છે, તો એનું પણ અહીંયા સ્થિતિમાન ગણવું પડશે. એટલે ઓલું જૂનું સૂત્ર આપણે પછી લાવવું પડશે, Q2 ઇન્ટુ V1. તો બે સ્થિતિમાન છે. હવે આ બિંદુએ બે જણાનું વિદ્યુત ક્ષેત્ર ઇફેક્ટ કરે છે, એક તો બાહ્ય ક્ષેત્ર અને Q1 નું ક્ષેત્ર. તો સ્થિતિમાન બી તો બે થશે. એક બાહ્ય સ્થિતિમાન V ઓફ R2, V ઓફ R2. ઊંડો શ્વાસ લઈને રોકી રાખજે તું પર્સનલી, મોડો ઉઠ્યો તો કેમ. અને આ Q1 ના કારણે, અને આ અંતર આપણે ધારેલું છે ને પહેલેથી, અને શું નામ આપતા? R1 2. તો લખું Q2 ને અનંત અંતરેથી સદિશ R2 સ્થાને લાવતો કાર્ય W2 ઇઝ ઇક્વલ ટુ Q2. એક સ્થિતિમાન છે V ઓફ સદિશ R2, આ બાહ્ય, અને વત્તા બીજું સ્થિતિમાન કયું છે? V ઓફ સદિશ R12. હવે આપણને આવી ટેવ નથી સદિશ R12 લખવાની પહેલાની હો, એટલે આપણે અહીંયા શું લખશું? ખાલી V1. રેડી? કોઈ કૌંસમાં R12 લખે તો બી સાચા છો, કોઈ એકલું V1 લખે તો બી સાચા છો, કારણ કે V1 નું સ્થિતિમાન છે ત્યાં. ઇઝ ઇક્વલ ટુ, અચ્છા ઓળખાણ આપવા દો મને, જ્યાં V ઓફ સદિશ R2 ઇઝ ઇક્વલ ટુ સદિશ R2 સ્થાને બાહ્ય ક્ષેત્રનું સ્થિતિમાન એન્ડ V1 ઇઝ ઇક્વલ ટુ Q1 નું સ્થિતિમાન માટે W2 ઇઝ ઇક્વલ ટુ Q2 ઇન્ટુ V ઓફ સદિશ R2 પ્લસ Q2 ઇન્ટુ V1 બરાબર Q2 ઇન્ટુ V ઓફ R2 પ્લસ V1. તો કે Q1 ભાગ્યા R12. આમ કુલ કાર્ય એટલે એમનામાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય, એટલે કે સ્થિતિ ઉર્જા U બરાબર W ઇઝ ઇક્વલ ટુ W1 વત્તા W2 માટે U ઇઝ ઇક્વલ ટુ V ઓફ સદિશ R1 પ્લસ V ઓફ સદિશ R2 પ્લસ કે Q1 Q2 ભાગ્યા R12, જે માગેલ આપેલ બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા છે. હવે તમે કલ્પના કરી શકો છો, ત્રીજાને લાવો તો સોચો જરા. અહીંયા ત્રીજો લાવ્યો, આ લીટા ભૂલી જાઓ, અહીંયા ત્રીજો લાવ્યો ક્યાંક, ચલો આ જગ્યાએ લાવ્યો. તો સૂત્ર બનશે V ઓફ R1 વત્તા V ઓફ R2 વત્તા V ઓફ R3. આ તો ફાઇનલ બનવાના. પછી કે Q1 Q2 ભાગ્યા R12 બનવાનું, કારણ કે 2 પાસે 1નું.
હવે 3 ને પકડો, 3 પાસે 1 અને 2 બેયનું આવશે એટલે k q1 q3 ભાગ્યા r13 અને k q2 q3 ભાગ્યા r23. બે નવા પદ વધી જશે આમાં. એકને લાવો ને 2 પદ વધે, હજી વળી એકને લાવો 3 પદ વધશે, હજી એકને લાવો 4 પદ વધશે, લગાતાર પદ વધારે વધે. સમજ્યા તમે? કારણ કે જે આયા છે એમનું બી તો ક્ષેત્ર બન્યા કરે છે. તો થિયરી તો કદાચ તમે પરીક્ષામાં લખીએ નાખશો, 2 ગુણમાં પૂછાણી તો માર્ક્સે લાવી દેશો. મુદ્દો સમજાય છે કે ફલાણા બિંદુએ કોઈ ક્ષેત્ર હોય ત્યારે એનું સ્થિતિમાન હોય ને એને લાવવા માટે કાર્ય શૂન્ય ના થાય. ઓલરેડી બાહ્ય ક્ષેત્ર હોય, બાહ્ય ક્ષેત્ર ના હોય પહેલું શૂન્ય થાય, પછી જે આવતું છે આવશે. ઇલેક્ટ્રોન વોલ્ટ 1 EV ઇલેક્ટ્રોન વોલ્ટ. V બરાબર 1 લઈ લઈએ. જો તો લખો 1 વોલ્ટના, વોલ્ટ એટલે સ્થિતિમાન, તમારે વોલ્ટના લખવું હોય તો સ્થિતિમાન બી કૌંસમાં, વિદ્યુત સ્થિતિમાન એવડું મોટું. 1 વોલ્ટના ટૂંકમાં V સ્થિતિમાનના વોલ્ટ એકમ ને 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરતો મળતી ઉર્જાને, આ ઉર્જા છે જે કાર્ય કરવું પડ્યું પ્રવેગિત કરવા માટે, એ ઉર્જા બની ગઈ. 1 EV કહે છે અથવા EV કહે છે ટૂંકમાં. હવે તમને પૂરું નામે ખબર છે, આ બધું 11નો મુદ્દો જ ભાઈ, પણ યાદ દેવડાયો તમને કે ઇલેક્ટ્રોન વોલ્ટ કહે છે. અહીંયા જરૂર છે ઇલેક્ટ્રોન વોલ્ટની. તો 1 EV ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન 1.6 × 10⁻⁻90 અને V બરાબર 1. તો જવાબ આવ્યો 1.6 × 10⁻⁻19 જૂલ. કારણ કે આ શું છે? ઉર્જા છે, ઉર્જા. એટલે પાછળ એકમ જૂલ રહેશે, કુલમ ના કરી દેતા. ઇલેક્ટ્રોનનો વીજભાર માટે પાછળ કુલમનો C આવે, આ ઉર્જા છે જે પાછળ જૂલ આવે. એટલે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ, 1 નેનો ઇલેક્ટ્રોન વોલ્ટ, 1 માઇક્રો ઇલેક્ટ્રોન વોલ્ટ, 1 મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ. આવો આગળ નેનો, મિલી, માઇક્રો, ટેરા ગમે તે એકમો આવે તમને એની ઘાત લગાડવાની તો એ આપણને ફાઈ જાય, બહુ મોટી વાત નથી. ઉદાહરણ 5. ઉદાહરણ 5માં 3 મુદ્દા આપ્યા છે, A, B અને C. પહેલો મુદ્દો -9 સેન્ટીમીટર 0 અને 0 અને 9 સેન્ટીમીટર 0 અને 0 આવા અંતરે 2 વીજભારો રહેલા છે. Q1 બરાબર 7 માઇક્રોકુલમ અને Q2 બરાબર -2 માઇક્રોકુલમ. તો આ તંત્રની સ્થિતિ ઉર્જા શોધો. 2 વિદ્યુત ભારો આપ્યા છે ને 2 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા શોધવાની છે. તો ભાઈ 2 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા તો બહુ સરળ છે. U બરાબર K Q1 Q2 ભાગ્યા R. પણ અહીંયા આપણને R ખબર નથી. આ અંતર આપ્યું છે, તમે જોઈ શકો છો. આ -x અક્ષ ઉપર છે અને આ +x અક્ષ ઉપર છે. દેખાય છે બિંદુ O થી આ તરફ -9 સેન્ટીમીટર ને આ તરફ +9 સેન્ટીમીટર. તો 9 ને 9 18 સેન્ટીમીટર અંતર છે, તમે ડાયરેક્ટ લખી દેવાનું. પણ કોઈને વધારે ચાંપલા વેડા કરવા જ હોય તો એણે R બરાબર પછી લખવું પડે x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ વત્તા z2 - z1 નો વર્ગ અને પછી નું વર્ગમૂળ. અને આ x2 એટલે 9 નું માઇનસ ને -9 ને એનો વર્ગ ને આ તો 0 0 છે અને એનું વર્ગમૂળ. તો 9 ને 9 થઈ ગયા 18, 18 નો વર્ગ નું વર્ગમૂળ. તો વળ્યા શું? તો પણ ડાયરેક્ટ ખબર પડે છે ને, આ બાજુ 9 ના બાજુ 9 ભલે માઇનસ હોય, બંને વચ્ચેનું અંતર તો 18 છે. તો R બરાબર થઈ ગયા 18 સેન્ટીમીટર. આપણે મીટરમાં કન્વર્ટ કરો. K એટલે 9 × 10⁹.
Q1 એટલે 7 ગુણ્યા 10⁻6 પછી -2 છે, -2 ગુણ્યા 10⁻6 કેલ્ક્યુલેટર એવું દોડે છે ને 18 ગુણ્યા 10⁻2 વર્ગ નથી અહીંયા, આ 9 દુ 18, 7 ગુણ્યા 10 આ 9 6 12 9 10 11 -1 અને -0.7 જૂલ ઉર્જા છે. પ્રશ્ન બીજો બી, આ બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે કેટલું કાર્ય કરવું પડે? એવું છે ને, કેટલું કાર્ય કરવું પડે? એક ધન છે ને એક ઋણ છે. ધન અને ઋણ છે એટલે આકર્ષી બળ છે. જેટલી ઉર્જા વડે એ જોડાયેલા છે એટલી જ ઉર્જા આપો એને નિષ્ક્રમણ વેગ ને નિષ્ક્રમણ ઉર્જા 11માં આપણે આવ્યું ગુરુત્વાકર્ષણવાળા. પૃથ્વી પરથી કોઈ પદાર્થને બહાર ફેંકી દેવો હોય તો જેટલી ઉર્જાથી એ પૃથ્વી સાથે જોડાયેલો છે એટલી ઉર્જા આપવાની, માઇનસ ઉર્જાથી જોડાયેલો છે પ્લસ આપો એટલે 12, તો આટલી ને આટલી ઉર્જા આપી દેવાની. આ બંને વિદ્યુત ભારો -7 જૂલ ઉર્જાથી જોડાયેલ છે, તેમને તેટલી જ ઉર્જા આપવી જોઈએ. માટે W = +0.7 જૂલ એટલું જ કાર્ય કરવું પડે. જે ઉર્જા આપી તે કાર્ય થયું ને. પ્રશ્ન ત્રીજો પ્રશ્ન સારો છે. ये हुई ना कुछ बात. ધારો કે આ વિદ્યુત ભારોના તંત્રને બાહ્ય ક્ષેત્ર E બરાબર A × 1/r² છે. હવે તમે આને આવી રીતે ના જુઓ, આને જુઓ A ભાગ્યા r² છે. અને જો A બરાબર આપી દીધા છે 9 ગુણ્યા 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ, તો આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા U બરાબર કેટલા? તમારે જે Q1 ને Q2 ને અંતર છે એ નથી બદલવાનું, એ તો તમારે જેટલું છે એટલું જ રાખો. રેડી? પ્રશ્ન શું છે? ફરી રકમ વાંચો કે આ તંત્રને બાહ્ય ક્ષેત્રમાં મૂકો તો હવે સ્થિતિ ઉર્જા કેટલી? આટલી વાર તો એકલો હતો અને બીજો લાયો છે એટલે આવી સ્થિતિ ઉર્જા થઈ. આપણે હમણાં થિયરી ભણ્યા ને કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી હાજર છે, આ ભૂલી જાઓ જે બી હોય, પણ બાહ્ય ક્ષેત્ર છે ને બાહ્ય ક્ષેત્રમાં હવે તમે 1/1 ચાર્જ લાવો છો, તો ટોટલ ઇક્વેશન જુઓ, યુ શોધવાના છે. બાહ્ય ક્ષેત્રમાં Q1 અને Q2 ની સ્થિતિ ઉર્જા, અહીંયા છેલ્લું સૂત્ર આપણે લખ્યું હતું હમણાં, Q1 × V of R1 વત્તા Q2 × V of R2 વત્તા K Q1 Q2 ભાગ્યા R. R એટલે બંને વચ્ચેનું અંતર ગણી લેશું. રેડી? તમે સૂત્ર જાણો જ છો. ક્યાં લખું? અહીંયા લખું, દેખો. E બરાબર V/D પ્રમાણે V બરાબર E × D. અહીંયા D નથી આપ્યા, અહીંયા અંતર આપણને R આપ્યું છે. વિદ્યુત ક્ષેત્ર છે ને ડિપેન્ડ કરે છે અંતર ઉપર, ને વિદ્યુત ક્ષેત્રની સાથે આપણે R લખીએ તો V બરાબર E × R. V બરાબર E × R. તો Q1 × V બરાબર E × R1 વત્તા Q2 × V, ની જગ્યાએ E × R2, E2 ના લખતા વિદ્યુત ક્ષેત્ર સમાન છે, વત્તા K Q1 Q2 ભાગ્યા R. જોકે આ તો આપણે શોધીને બેઠા જ છીએ, આ વાળું ખબર છે મૂલ્ય -0.7 છે, એટલે હવે એ તો સીધી કિંમત મૂકીશું. પણ જોજો E ની કિંમત A ભાગ્યા r², એટલે r1². અહીંયા r1 લખવા પડશે ડાયરેક્ટ. આ અંતર ઉપર ડિપેન્ડ કરે છે વિદ્યુત, એટલે r1² × r1
અહીંયા શું લખાશે? Q2 ઇન્ટુ એ ભાગ્યા R2 સ્ક્વેર ઇન્ટુ R2 અને વત્તા આની કિંમત હવે ડાયરેક્ટ મૂકી દો -0.7. ઘડી વાળું પદ કોણ લખે? આ R1 અને R1 ગયા, આ R2 ને R2 ગયા, અને એને બારો કાઢો, અથવા ભલે રહ્યો કિંમતો મૂકો સીધી. Q1 ની કિંમત કેટલી? 7 ગુણ્યા 10 - 6 એની કિંમત કેટલી? તો કે 9 ગુણ્યા 10 - 5 ભાગ્યા R1 ની કિંમત કેટલી? 9 સેન્ટીમીટર અંતર છે ને? હે, આ બિંદુ O થી -9 સેન્ટીમીટરે ઓલ્યો છે Q1 અને +9 સેન્ટીમીટરે છે Q2. હવે ખબર પડી? તો અહીંયાથી તમારે વિદ્યુત ક્ષેત્રના આ જગ્યાએથી આપણે કેલ્ક્યુલેશન કરતા એનું અંતર R1 બરાબર કેટલું? એનો સ્થાન સદીશ 9 સેન્ટીમીટર એટલે 9 ગુણ્યા 10 - 2 આ માઇનસ વીજવાર છે. 2 ગુણ્યા 10 - 6 ગુણ્યા 9 ગુણ્યા 10 - 5 ભાગ્યા 9 ગુણ્યા 10 - 2 અને -0.7. આ 9 અને 9 ઉડી ગયા, આ 9 અને 9 ઉડી ગયા. હવે ખાલી ઘાત ગણવાની રહી તમારે. માટે U બરાબર 7. હે, આ ઉપર આવે એટલે 5 ને 6 7 થાય, -1 એટલે +1 થાય એટલે 70 કરી દઈએ ને. હા રાઈટ છે. 70 કોણ બોલ્યું આ બાજુ? ધ્રુવી પંચાલ 20 અને -0.7 49.3 જૂલ. રેડી? આટલી આ તંત્રની ઉર્જા પ્રાપ્ત થાય છે. લખી નાખો આખા તંત્ર.